નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પંચાયત વિભાગની એક બહુ જ મોટી ભરતી વિશે. અને હા, આ એવી ભરતી છે જે કદાચ સરકારી નોકરીની તૈયારી કરવાની આખી રીત જ બદલી નાખશે. તો ચાલો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીને જરા નજીકથી સમજીએ. સરકારી પરીક્ષાઓની તૈયારીમાં સૌથી મોટી મુશ્કેલી શું હોય છે? પહેલા પ્રિલિમ્સ આપો, પછી મેન્સની તૈયારી કરો અને પછી તો રિઝલ્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવાની. આ લાંબી પ્રક્રિયાથી ઘણા ઉમેદવારો થાકી જાય છે, બરાબર ને? પણ જરા વિચારો, જો આ બધું જ બદલાઈ જાય તો કેવું? તો જુઓ, આ છે સૌથી મોટો ફરક. એક બાજુ છે સીસીઈ કે પીએસઆઈ જેવી પરીક્ષાઓ, જેમાં પ્રિલિમ્સ, મેન્સ, શારીરિક કસોટી કેટલાય તબક્કાઓ હોય છે. અને બીજી બાજુ છે પંચાયત વિભાગની આ ભરતીઓ, જેમાં માત્ર એક જ પરીક્ષા, મતલબ કે કોઈ લાંબી રાહ નહીં, કોઈ જટિલ પ્રક્રિયા નહીં, સીધી નોકરી. હવે એક જ પરીક્ષા હોવાનો સૌથી મોટો ફાયદો શું? સિમ્પલ છે, સ્પીડ અને સરળતા. ઉમેદવારોના મનમાં જે અનિશ્ચિતતા હોય છે ને કે આગળ શું થશે, એ બધું જ દૂર થઈ જાય. ફટાફટ પરિણામ આવે અને ઝડપથી નોકરી મળે. બસ આ જ વાત આ ભરતીને બીજી બધી ભરતીઓથી એકદમ અલગ પાડે છે. આખી વાતનો સાર બસ આટલું જ છે. એક પરીક્ષા, એક મહિનામાં પરિણામ અને પછી સીધી સરકારી નોકરી. તમે જ કહો, આનાથી વધારે સરળ અને ફાસ્ટ પ્રોસેસ બીજી કઈ હોઈ શકે? તો હવે એ જોઈએ કે આ ગોલ્ડન ચાન્સ કઈ કઈ પોસ્ટ માટે મળવાનો છે. પંચાયત વિભાગ મુખ્યત્વે 3 મોટી પોસ્ટ પર ભરતી કરવા જઈ રહ્યું છે. ચાલો એક પછી એક એના પર નજર કરીએ. સૌથી પહેલા જુનિયર ક્લર્ક, અને જગ્યાઓ છે પૂરી 2350. ખરેખર આ એક બહુ મોટો આંકડો છે. હજારો ઉમેદવારોનું સરકારી નોકરીનું સપનું આનાથી સાકાર થઈ શકે છે. એના પછી આવે છે ગ્રામ પંચાયત સચિવ, એટલે કે તલાટી કમ મંત્રી, અને એની જગ્યાઓ છે 650. જેમને ગ્રામીણ લેવલ પર સીધી સેવા કરવી હોય એમના માટે આ એક જબરદસ્ત તક છે. અને ત્રીજી પોસ્ટ છે નાયબ ચીટનીસની, જેની 120 જગ્યાઓ છે. અને હા, આ કોઈ સામાન્ય ક્લાસ 3 પોસ્ટ નથી, આ સુપર ક્લાસ 3 લેવલની પોસ્ટ છે, મતલબ કે કરિયર ગ્રોથ માટે એકદમ બેસ્ટ. તો આ છે એ 3 મુખ્ય તકો. જુનિયર ક્લાર્કની 2350, તલાટીની 650 અને નાયબ ચીટનીસની 120 જગ્યાઓ. ત્રણેય પોસ્ટ્સ ખૂબ જ મહત્વની છે અને એક શાનદાર કરિયરનો રસ્તો ખોલી શકે છે. ઓકે, જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. પરીક્ષાનું માળખું કેવું હશે? સિલેબસ શું હશે? ચાલો જોઈએ કે આ ત્રણેય પોસ્ટના અભ્યાસક્રમમાં શું સરખું છે અને શું અલગ છે. અહીંયા ધ્યાન આપજો. જુનિયર ક્લાર્ક અને તલાટી, આ બંને માટે 150 માર્ક્સનું પેપર અને 2 કલાકનો સમય. જ્યારે નાયબ ચીટનીસ માટે 200 માર્ક્સનું પેપર અને 3 કલાકનો સમય છે. એટલે કે નાયબ ચીટનીસમાં જનરલ નોલેજ, મેથ્સ, રીઝનિંગ અને ભાષાના વિષયોનું વેટેજ થોડું વધારે છે. પણ સૌથી સારી વાત શું છે ખબર છે? કે બેઝિક સિલેબસ, એટલે કે જે મુખ્ય વિષયો છે એ લગભગ ત્રણેયમાં સરખા જ છે. હવે કદાચ એવું લાગે કે આ બધી વાતો છે, પણ ના, આ કોઈ હવાઈ વાતો નથી. પંચાયત વિભાગે એક ઓફિશિયલ ટાઈમલાઈન, એટલે કે આખું સમયપત્રક જાહેર કરી દીધું છે. અને એટલું જ નહીં, એના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આના પરથી જ ખ્યાલ આવી જાય કે ડિપાર્ટમેન્ટ આ ભરતીને લઈને કેટલું સિરિયસ છે. ચાલો આ સમયપત્રક પર નજર કરીએ. ઓક્ટોબર 2025માં જે રીતે વચન આપ્યું હતું એ રીતે મદદનીશ ઇજનેરના ફોર્મ બહાર પાડીને વિભાગે પોતાનું કમિટમેન્ટ સાબિત કરી દીધું છે. હવે આગળ નવેમ્બર 2025માં જુનિયર ક્લાર્કના ફોર્મ ભરાવાનું શરૂ થશે. પછી જાન્યુઆરી 2026માં તલાટી અને નાયબ ચીટનીસના. અને હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત. મે 2026માં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે અને માત્ર એક જ મહિનામાં, એટલે કે જૂન 2026માં એનું રિઝલ્ટ પણ આવી જશે. ઓકે, બધી માહિતી તો મળી ગઈ. ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યાઓ છે, પરીક્ષા ક્યારે છે, બધું જ ખબર છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે તૈયારી શરૂ ક્યાંથી કરવી? તો ચાલો એક સ્માર્ટ સ્ટડી પ્લાન કેવી રીતે બનાવી શકાય એના પર ફોકસ કરીએ. જુઓ, આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે. દેખીતી રીતે જનરલ નોલેજનું વેટેજ સૌથી વધુ છે, 47%, એટલે કે 70 માર્ક્સ. પણ ગેમ ચેન્જર કોણ છે ખબર છે? ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ. આ 4 વિષયો ભેગા મળીને 80 માર્ક્સના થાય છે. અને આ 80 માર્ક્સ જ નક્કી કરશે કે મેરિટમાં કોણ આવશે અને કોણ રહી જશે.
તો સ્માર્ટ તૈયારી માટે શું કરવું? બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. નંબર 1, જે 80 માર્ક્સના કોર સબ્જેક્ટ્સ છે, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી, એના પર એકદમ મજબૂત પકડ બનાવી લો. નંબર 2, જનરલ નોલેજનો પાયો પાક્કો કરો. એમાં પણ ખાસ કરીને પંચાયતી રાજ વિષય પર વિશેષ ધ્યાન આપો. અને નંબર 3, જ્યારે ઓફિશિયલ ડિટેલ સિલેબસ આવે ત્યારે એના પર નજર રાખો કે કયા ટોપિક્સ પર વધુ ભાર મૂકવાનો છે. ટૂંકમાં આખી વાતનો સાર બસ આ એક જ લાઇનમાં છે. મે મહિનામાં પરીક્ષા અને જૂન મહિનામાં હાથમાં સરકારી નોકરી. આનાથી વધારે ક્લિયર અને ડાયરેક્ટ તક ભાગ્યે જ મળે. આ એકદમ ફાસ્ટ, સીધી અને પરિણામલક્ષી ભરતી છે. એટલે તૈયારી શરૂ કરવા માટે આનાથી સારો સમય બીજું કોઈ હોય જ ન શકે. બધા ઉમેદવારોને એમની કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.